નમસ્કાર તાલીમાર્થી મિત્રો. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું નિતેશ કુમાર પરમાર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા દાંતીવાડા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત એડ સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સૌ પ્રથમ આપણે જોઈશું એડ સેમ સ્લાઇડ ટ્રાન્ઝિશન્સ ફોર ઓલ સ્લાઇડ્સ. સૌ પ્રથમ આપણે પ્રેઝન્ટેશનની અંદર ટ્રાન્ઝિશન મેનુમાં આવેલ કન્સેપ્ચ્યુઅલ ટેબ ટ્રાન્ઝિશન્સ ટુ ધીસ સ્લાઇડમાં જઈને ત્યાં ડ્રોપડાઉન પર ક્લિક કરી વિવિધ પ્રકારની જોવા મળતી ઇફેક્ટ્સમાંથી કોઈ પણ એક ઇફેક્ટ્સ સિલેક્ટ કરીશું. ત્યાં આપણે સ્લાઇડની ઇફેક્ટ જોવા માટે ટ્રાન્ઝિશન મેનુમાં આવેલ કન્સેપ્ચ્યુઅલ ટેબ પ્રિવ્યૂમાં આવેલ ઓપ્શન પ્રિવ્યૂ પર ક્લિક કરતાં આપણને તેનું ઇફેક્ટ્સ જોવા મળશે. આપણે જે અત્યારે ફર્સ્ટ સ્લાઇડમાં જે ઇફેક્ટ્સ આપી છે એ ઇફેક્ટ દરેક સ્લાઇડ્સમાં આપવા માટે ટ્રાન્ઝિશન્સ મેનુમાં રહેલ કન્સેપ્ચ્યુઅલ ટેબ ટાઈમિંગમાં આવેલ એપ્લાય ટુ ઓલ પર ક્લિક કરતાં સેમ ઇફેક્ટ દરેક સ્લાઇડ્સમાં એપ્લાય થશે. સેકન્ડ સ્લાઇડનું પ્રિવ્યૂ જોતાં આપણને એ જ ઇફેક્ટ જોવા મળશે જે આપણે પ્રથમ સ્લાઇડમાં આપી હતી. એ જ રીતે થર્ડ સ્લાઇડમાં પણ પ્રિવ્યૂ જોતાં ઇફેક્ટ સેમ જોવા મળશે જે આપણે ફર્સ્ટ સ્લાઇડમાં આપેલ છે. આપણે જે ટ્રાન્ઝિશન ટુ ધી સ્લાઇડ કન્સેપ્ચ્યુઅલ ટેબમાંથી જે આપણે ઇફેક્ટ સિલેક્ટ કરી છે એ ઇફેક્ટ્સને પણ અહીંયા આપણે મોડિફાઈ કરી શકીએ છીએ. એની માટે આપણે ટ્રાન્ઝિશન મેનુમાં રહેલ ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડમાં ઇફેક્ટ ઓપ્શન પરથી જે ઇફેક્ટ આપી છે તેનું પણ મોડિફાઈડ કરી શકીએ છીએ. અહીંયા આપણે બે ઓપ્શન જોવા મળશે, રાઇટ તેમજ લેફ્ટ. બંનેના આપણે પ્રિવ્યૂ જોઈશું. લેફ્ટ સિલેક્ટ કરતાં સ્લાઇડ લેફ્ટ ટુ રાઇટ જશે અને રાઇટ સિલેક્ટ કરતાં સ્લાઇડ રાઇટ ટુ લેફ્ટ જોવા મળે છે. અહીંયા આપણે આપેલ પ્રેઝન્ટેશનમાં સ્લાઇડમાં જો સાઉન્ડ ઉમેરવા માગતા હોઈએ તો ટ્રાન્ઝિશન મેનુની અંદર કન્સેપ્ચ્યુઅલ ટેબ ટાઈમિંગમાં રહેલ સાઉન્ડ પર બાજુમાં ડ્રોપડાઉન પર ક્લિક કરતાં અલગ અલગ પ્રકારના આપણને સાઉન્ડના ઓપ્શન જોવા મળે છે. એ ઓપ્શન આપણે અહીંયા સિલેક્ટ કરીશું. અહીંયા આપણે અપલોડ સિલેક્ટ કરીએ છીએ. સાઉન્ડ સિલેક્ટ કરતાં પર્ટિક્યુલર સ્લાઇડમાં એ સાઉન્ડ સેટ થશે. સેમ સાઉન્ડ દરેક સ્લાઇડમાં એપ્લાય કરવા માટે આપણે ફરીથી જ ટ્રાન્ઝિશન મેનુમાં રહેલ કન્સેપ્ચ્યુઅલ ટેબ ટાઈમિંગમાં આવેલ એપ્લાય ટુ ઓલ પર ક્લિક કરતાં સેમ સાઉન્ડ દરેક સ્લાઇડમાં એપ્લાય થશે. આપણે સ્લાઇડ શોમાં જોઈએ જે આપણે સાઉન્ડ ઇફેક્ટ આપી છે એ કેવી રીતે આવે છે. આપણે એનું સ્લાઇડ શોમાં જોઈશું. હવે આપણે જોઈશું સેટ ટ્રાન્ઝિશન ઇફેક્ટ ડ્યુરેશન. ટ્રાન્ઝિશન મેનુમાં આવેલ કન્સેપ્ચ્યુઅલ ટેબ ટાઈમિંગમાં અહીંયા આપણને એક ઓપ્શન જોવા મળે છે, ડ્યુરેશન. ડ્યુરેશનમાં આપણે જે ટાઈમિંગ સેટ કરશું એ પ્રમાણે આપણી સ્લાઇડ શો દરમિયાન સ્લાઇડ એટલા ટાઈમ સુધી રન થશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1.25 છે. આપણે માની લઈએ એના થોડું વધારી દઈએ છીએ, 3 સેકન્ડ કરી દઈએ છીએ. હવે સ્લાઇડ શો દરમિયાન આપણે જોઈશું કે આપણી સ્લાઇડ 3 સેકન્ડ સુધી રન થશે. નેક્સ્ટ આપણે કન્સેપ્ચ્યુઅલ ટેબ ટાઈમિંગની અંદર ઓપ્શન જોઈશું ઓન માઉસ ક્લિક. ઓન માઉસ ક્લિક પર જ્યારે ક્લિક કરેલું છે, મતલબ કે એ ઓપ્શન જ્યારે ઇનેબલ હશે ત્યારે સ્લાઇડ શો દરમિયાન નેક્સ્ટ સ્લાઇડ પર જવા માટે આપણે ત્યાં ક્લિક કરવાનું રહેશે. જો આપણે આફ્ટર ઓપ્શનની અંદર આપણે જોઈ શકીએ છીએ ટાઈમિંગ આપેલો છે. એ ટાઈમિંગ પ્રમાણે
જેટલો આપણે ટાઈમ આપીએ છીએ એ ટાઈમ પછી આપણી નેક્સ્ટ સ્લાઇડ્સો ત્યાં રન થઈને જોવા મળે છે. અહીંયા આપણે દરેકની અંદર ટાઈમિંગ આપી જોઈએ છીએ. આપણે આપણી સ્લાઇડનું પ્રિવ્યૂ જોઈ શકીએ છીએ. સ્લાઇડ્સ કેટલા સમય બાદ રન થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્લાઇડ શો દરમિયાન આપણે સ્લાઇડ શોમાં ક્લિક કરવાની રહેતી નથી, પરંતુ આપણે જે ટાઈમ સેટ કર્યો છે એ ટાઈમ પ્રમાણે આપણી સેકન્ડ સ્લાઇડ ત્યાં એપિયર થશે. એવી જ રીતે આપણે અલગ અલગ પ્રકારની પ્રેઝન્ટેશન દરમિયાન કન્સેપ્ચ્યુઅલ ટેબમાં રહેલ ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડમાં રહેલ ઓપ્શન ઇફેક્ટ્સમાંથી પસંદ કરી અને ઇફેક્ટ્સ આપી શકીએ છીએ. તેમજ ટ્રાન્ઝિશન મેનુની અંદર રહેલ કન્સેપ્ચ્યુઅલ ટેબ ટાઈમિંગમાં આવેલ સાઉન્ડ પર કોઈપણ પ્રકારનો સાઉન્ડ સિલેક્ટ કરી અને દરેક સ્લાઇડમાં અથવા પર્ટિક્યુલર સ્લાઇડમાં એ સાઉન્ડની પણ ઇફેક્ટ આપી શકીએ છીએ. તેમજ તે સ્લાઇડનું ડ્યુરેશન વધારી અથવા તો ઘટાડી શકાય છે ટાઈમિંગ કન્સેપ્ચ્યુઅલ ટેબમાં રહેલ ડ્યુરેશન ટાઈમની મદદથી. તેમજ એડવાન્સ સ્લાઇડ શો ઓપ્શનમાં આવેલ ઓન માઉસ ક્લિકની મદદથી ક્લિક કરીને નેક્સ્ટ સ્લાઇડ પર જઈ શકાય છે, અથવા તો આફ્ટર પર ક્લિક કરી ત્યાં આપણે સ્લાઇડનો ટાઈમિંગ સેટ કરીને ક્લિક કર્યા વગર એ ટાઈમિંગ બાદ નેક્સ્ટ સ્લાઇડ રન થશે એ પ્રમાણે આપણે પ્રેઝન્ટેશન તૈયાર કરી શકીએ છીએ. આપણે સૌપ્રથમ ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડમાં દરેક સ્લાઇડને અલગ અલગ ઇફેક્ટ આપેલ હતી. અગાઉ આપણે દરેક સ્લાઇડને સેમ ઇફેક્ટ્સ આપેલી હતી. હવે આપણે દરેક સ્લાઇડને અલગ અલગ ઇફેક્ટ આપીને એનું પ્રિવ્યૂ જોઈએ છે. ડ્રોપડાઉન પર ક્લિક કરી નેક્સ્ટ કોઈ પણ અલગ પ્રકારની ઇફેક્ટ્સ પસંદ કરીશું અને તેનું પ્રિવ્યૂ પણ આપણે જોઈશું. સ્લાઇડ શો રન કરીને જોઈશું આપણે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેક સ્લાઇડને અલગ અલગ ઇફેક્ટ પણ આપી શકાય છે. આજના પ્રેક્ટિકલમાં આપણે પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ્સમાં ઇફેક્ટ્સ તેમજ ટ્રાન્ઝિશન્સ કેવી રીતે આપવા એ વિશે માહિતી મેળવી. આશા રાખું છું આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.